મોરબી શહેર ખાતે જે મચ્છુ માતાની રથયાત્રા ખૂબ જ ધૂમધામથી શહેરના મુખ્ય માર્ગો ઉપર કરી રહ્યા છે અને તમામ જે રૂટ ઉપર છે એના ઉપર ચુસ્ત પોલીસના બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલા છે અને ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં અને હર્ષોલ્લાસ સાથે હાલ એ રથયાત્રા શહેરના રસ્તાઓ ઉપર ચાલુમાં છે. આપણે મોરબી મચ્છુ માતાજીની રથયાત્રા આપણે મેંદરપરા શહેર નંબર 17 માં નીકળે મચ્છુમાન જગ્યા હતી અને ત્યાંથી મેંદરપરા, ત્યાંથી સુપોટો, પરા બજાર, નહેરુ ગેટ, ગ્રીન ચોક, ત્યાંથી દરબાર ગેટ પહોંચે છે. આપણે માતાજીને મચ્છુમાનો પ્રાગટ્ય દિવસ છે અને અમારા ભરવાડ રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે મચ્છુ માતાજીનું મંદિર મોરબી, જે સમગ્ર ગુજરાતમાંથી બધું માણસો દર્શનાર્થીઓ આવે છે અને એમાં અમારે રથયાત્રાનું આયોજન કરીએ છીએ. આ રથયાત્રાનું આયોજન તો વર્ષોથી થાય છે, અમારા વડો એના વડો કરતા હતા. છેલ્લા 20-22 વર્ષથી આ મોટા પાયે થાય, સમયની અંદર ફેરફાર થાય, જોરશોરથી થાય છે. મોરબીની અંદર અષાઢી બીજની રથયાત્રા નિમિત્તે જે હિન્દુ ભાઈઓ દ્વારા જે રથયાત્રા કાઢવામાં આવે છે, તો મોરબીની પરંપરા અને કોમી એકતાને ધ્યાનમાં લઈ અને હર વખત ચાહે મોહરમ હોય યા રથયાત્રા હોય, દરેક ધર્મ સાથે એકબીજાના આગેવાનનું સન્માન કરી અને મનાવે છે. એ જ રીતે મોરબીના આગેવાનોએ પણ જે ધાર્મિક આગેવાનો છે એમનું સ્વાગત કરેલ છે અને એમને આવકારેલ છે અને પાણીની સબીલનો ઇંતજામ કરેલ છે. આજ મોરબીની અને હિન્દુસ્તાનની પરંપરા અને કોમી એકતાની મિસાલ છે, જે મોરબીની અંદર હર વર્ષે જોવા મળે છે.